નમસ્કાર, આપ જોઈ રહ્યા છો બી ઇન્ડિયા ન્યૂઝ ટુ ધ ટોપિક સાથે હું છું સ્થિતિ। અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પહેલા તો ભારત અને પાકિસ્તાન વચ્ચે મધ્યસ્થી અમેરિકાએ કરાવી છે તેવી બડાઈઓ મારી અને સીઝ ફાયરની જાહેરાત પોતે જ કરી દીધી। હવે આજે પોતાના નિવેદનથી પલટી મારી કે મેં મધ્યસ્થી નથી કરી, પરંતુ મેં ભારત અને પાકિસ્તાન વચ્ચેની સમસ્યાને ઉકેલવામાં મદદ કરી હતી। તો બીજી તરફ ટ્રમ્પે એપલના સીઈઓ ટીમ કુકને કહ્યું કે ભારતમાં ફેક્ટરી સ્થાપવાની કોઈ જરૂર નથી। હું નથી ઈચ્છતો કે એપલની પ્રોડક્ટ ભારતમાં બને, તમે અમેરિકામાં ઉત્પાદન વધારો, ભારત એનું ફોડી લેશે। ટ્રમ્પના આવા નિવેદન એ સમય આવ્યા છે જ્યારે ભારત અને અમેરિકા ટેરિફ અંગે ચર્ચા કરી રહ્યું છે। આ પહેલા તેણે એલોન મસ્કને પણ કહેલું કે ભારતમાં તમે પ્લાન્ટ ન સ્થાપો। તો બીજી તરફ પાકિસ્તાનના ખાસ મિત્ર એટલે કે તુર્કી, કે જે તુર્કીના ડ્રોનથી પાકિસ્તાને ભારત પર હુમલો કરેલો, એ જ તુર્કીને યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટે $250 મિલિયન કિંમતની AIM-120C8 એટલે AMRM એર ટુ એર મિસાઇલના વેચાણની પણ મંજૂરી આપી છે। ત્યારે સવાલ એ છે કે ટ્રમ્પની પ્રધાનમંત્રી સાથેની મિત્રતા માત્ર નામની છે કે ખરેખર ભારત માટે કામની છે? ભારતનો વૃદ્ધિદર વધી રહ્યો છે, અમેરિકા કરતાં લગભગ 3 ગણો છે। શું આ વિકસિત થતું ભારત અમેરિકાની આંખમાં ખૂંચે છે? કારણો શું હોઈ શકે? એક મિત્ર કહેવાતા દેશ ખરેખર શું માનસિકતા રાખે છે ભારત વિશે? ચર્ચા કરીએ, કારણ કે વાત અહીંયા એ છે, જો ભૂતકાળમાં થોડા જઈએ તો 14 ફેબ્રુઆરી 2025નો એ દિવસ કે જ્યારે ટ્રમ્પે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી અને તેમને કહ્યું કે નરેન્દ્ર મોદી તો મારા મહાન મિત્ર છે, એ ખૂબ સારા વક્તા છે। મોદીને તેમની સાથેનો પ્રવાસની એક ફોટો બુક પણ અમેરિકાએ ભેટમાં આપી અને સાથે સાથે પાકિસ્તાન પણ અમેરિકા માટે એટલું મહત્વનું છે કારણ કે પાકિસ્તાન એ અમેરિકાનું હથિયારો એમની પાસેથી ખરીદી રહ્યો છે। વિશ્વના 40%થી વધારે હથિયારોનો વેપાર છે તે અમેરિકા કરે છે। બીજા નંબર પર ચીન છે। ત્યારે ચીનને પણ કહ્યું છે, એમણે જ્યારે એપલના સીઈઓને ટ્રમ્પે કહ્યું છે કે ચીનમાં તમે અત્યાર સુધી જે પ્રમાણે એપલનો જે ફેક્ટરીઓ સ્થાપી હતી એનું ઉત્પાદન કરતા હતા એ અમે ચલાવી લીધું, પણ ભારતમાં ન કરો। કારણ કે ભારત સૌથી મોટું માર્કેટ છે। બીજી તરફ ભારતમાં જ્યારે કંપની સ્થાપે છે એપલ, ત્યારે તેને જેનો શ્રમિકનો દર છે એટલે કે જે વર્કરો એને મળે છે એ પણ ખૂબ જ સસ્તામાં મળે છે, ખર્ચ એનો ઘટે છે। બીજી બાજુ ટેરિફની જ્યારે વાત હોય ત્યારે પણ એ અમેરિકાને થોડું સસ્તું પડે છે એપલ કંપનીને। અમેરિકા અને ચીન કરતાં ભારત એ ફાયદાઓ સાથે ભારતમાં આવે છે। બીજી તરફ વિયેતનામમાં પણ તેનું ઉત્પાદન થઈ રહ્યું છે, પણ ભારતમાં જ્યારે એપલ કંપની વધુ નવા પ્લાન્ટ લોન્ચ કરવા જઈ રહી હતી એવા જ સમયે ટ્રમ્પે તેને કીધું છે કે હવે તમે ભારતમાં હવે પ્લાન્ટ ન સ્થાપો। આની અસર ભારતમાં શું થઈ શકે, તમામ બાબતો પર કરીશું ચર્ચા। મારી સાથે મહેમાનો જોડાઈ ચૂક્યા છે। ભારતીય જનતા પાર્ટીથી ઉર્વેશ કંથારિયા અમારી સાથે જોડાયા છે, કોંગ્રેસથી નિકુલ પટેલ જોડાયા છે, વિદેશ નીતિના જાણકાર અમરજીત સૂર્યવંશી આપની સાથે જોડાયા છે। ઉર્વેશભાઈ, સૌથી પહેલા આપની પાસે આવીશ। ફેબ્રુઆરીની જ વાત કરું તો જે રીતે વખાણ કર્યા ટ્રમ્પે નરેન્દ્ર મોદીના કે મારે તો નરેન્દ્ર મોદી પાસેથી ઘણું શીખવાનું છે, મારા બહુ સારા મિત્ર છે, જે મિત્રતાની વાત આવે ત્યારે અમેરિકા બહુ સારી વાત કરે છે અને પાછળથી આ પ્રકારના સતત નિવેદનો અને આ પ્રકારની કાર્યવાહી સામે આવતી હોય, શું કહેશો આના પર? સૌપ્રથમ તો એક રાજકીય નેતા છે, મિત્રતા એ અંગત વાત છે, પરંતુ પ્રાથમિકતા એમની રાજકીય છે, એ સ્વાભાવિક છે, કારણ કે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ છે અને હમણાં જ તાજેતરમાં જ ચૂંટાઈને આવ્યા છે। એમનો કેટલોક વર્ગ છે, એમના મતદારો છે, એમણે કેટલીક વાત કરી હતી કે ચૂંટાઈને આવશે તો પોતે કઈ દિશામાં જવા માંગે છે અને એમના રાષ્ટ્રને કઈ દિશામાં લઈ જવા માંગે છે। હવે ચૂંટાયા પછી એ બાબતે આગળ શું કરી રહ્યા છે એની એ જાણ કરવાની પ્રોસેસમાં છે અત્યારે, એ ફેઝ છે। મિત્રતા હંમેશા મિત્રતાની જગ્યાએ છે, પરંતુ રાજદ્વારી નીતિ એ રાજદ્વારી નીતિની જગ્યાએ છે। એટલે એમણે સ્ટેટમેન્ટ કર્યું કે ટીમ કુકને એમ કહ્યું કે એપલ તમે શું કરવા એમ કે ઇન્ડિયામાં કરો છો? ઇન્ડિયા તો સક્ષમ છે, તો એમનું પોતાની મેળે બધું કરી લેશે। આપણે અમેરિકામાં અત્યારે વધારે જરૂર છે, તો અમેરિકામાં તમે સેટઅપ કરો, વધારે ઇન્વેસ્ટમેન્ટ કરો। હવે બેઝિકલી આમાં પોતાના રાજકીય દ્રષ્ટિકોણની વાત આવે છે કે એમને પ્રાથમિકતા એ છે કે અમેરિકામાં ઇન્વેસ્ટમેન્ટ થાય,
અમેરિકાની કંપનીઓ અમેરિકામાં જ રહે, એમાંથી જોબ ક્રિએશન થાય, આ બધી સ્વાભાવિક રાજકીય વાતો એની સાથે સંકળાયેલી છે. એટલે એક રાજદ્વારી નેતા તરીકે, રાષ્ટ્રપ્રમુખ તરીકે એમણે પોતાની વાત કરી છે. ભારતમાં એપલનું ઓપરેશન જે છે એ લગભગ 25 વર્ષથી છે, અને અત્યારના જે સ્તરે પહોંચ્યું છે એમાં ઇવન રિટેલ લેવલે પણ એ લોકો આવી ગયા છે. મુંબઈ અને દિલ્હીમાં એપલના કંપનીના પોતાના 2 રિટેલ સ્ટોર સેટઅપ થયા છે. મેન્યુફેક્ચરિંગ એટલા માટે એમણે ઇન્ડિયામાં સેટઅપ કર્યું છે કે એમને કોસ્ટ ઓફ પ્રોડક્શન કોમ્પિટિટિવ મળે છે. બીજું કે સ્કિલ્ડ મેન પાવર મળે છે. આપણે બધા જાણીએ છીએ કે આપણે ઇન્ડિયાને આઈટી હબ કહેવાય છે. અમેરિકામાં પણ આઈટી ઇન્ડસ્ટ્રીના ગ્રોથમાં આપણા ભારતીયોનો બહુ મોટો ફાળો છે. ત્યારે એપલે વિચાર્યું કે આ ભારતીય આપણે પ્રોડક્શન વ્યવસ્થામાં જ ગોઠવીએ અને એમની કોસ્ટ ઓફ પ્રોડક્શન ઓછી થાય છે તો એમની પ્રોફિટેબિલિટી ને બધું એક બિઝનેસ એંગલથી એમણે વિચારી અને ભારતમાં પોતાનું સેટઅપ કર્યું છે. મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રે જે એમણે કર્યું છે અત્યાર સુધીનું ઇન્વેસ્ટમેન્ટ એ બધું જસ્ટિફાઈ થઈ ગયું છે, પુરવાર થઈ ગયું છે કે એમને પ્રોફિટ એમને સારો થઈ રહ્યો છે. એ બધે વર્લ્ડ ઓવર એમને જે સપ્લાય કરવાના છે, જે આંતરરાષ્ટ્રીય પરિસ્થિતિ છે, ચીનમાં જે પ્રોડક્શન કરે છે એ અત્યારે ટેરિફ નીતિની જે અસમંજસ જે થઈ છે એને કારણે સમગ્ર વિશ્વમાં અમેરિકા સિવાય બાકીના દેશોમાં ચીનમાંથી જે પ્રોડક્શન થાય છે એ જાય છે. જ્યારે ભારતનું પ્રોડક્શન છે એ આ વર્ષે 25માં વધારવાનો એમણે ઈરાદો વ્યક્ત કર્યો છે એપલે, અને એ પ્રોડક્શન અમેરિકામાં જાય. અમેરિકાની જે માંગ છે એ ભારતને અમેરિકાની અત્યારે ટ્રેડ પોઝિશન કમ્પેરેટિવલી ચાઇના કરતા કમ્પેરેટિવલી આપણે સ્ટેબલ પોઝિશન ઉપર છે. એટલે અહીંયાથી પ્રોડક્શન થાય અને અમેરિકાની ડિમાન્ડ જળવાય એના માટે જે કોસ્ટ આવે છે એ કોસ્ટ ઓછી થાય એ માટે ભારત એમને યોગ્ય લાગ્યું છે એપલ. એટલે એમણે આજે પણ જાહેરાત કરી છે કે પ્રેસિડેન્ટ ટ્રમ્પના આ પ્રકારના સૂચનથી એમણે કોઈ એક્ઝિક્યુટિવ ઓર્ડર નથી કર્યો કે તમે આજે ને આજે તમે શિફ્ટ થઈ જાઓ ને ઇન્ડિયામાં નહીં કરી શકો, પણ એમણે એક રાજદ્વારી નિવેદન કર્યું છે. અને એક કંપની, ઇન્ડિપેન્ડન્ટ બિઝનેસ યુનિટ, એ પોતાની રીતે પોતાના સેટઅપ કેવી રીતના કરવા એ એમનો પ્રેરોગેટિવ છે. એટલે એમણે એના રિસ્પોન્સમાં, પ્રેસિડેન્ટ ટ્રમ્પના રિસ્પોન્સમાં આજે ઓફિશિયલ સ્ટેટમેન્ટ કર્યું છે કે અમારે કોઈ પણ અમારું ઇન્વેસ્ટમેન્ટ શિફ્ટ કરવાની કે ભારતમાંથી જે ઓપરેશન બેઝ છે એ શિફ્ટ કરવાનો કોઈ પ્લાન નથી. અને જે પ્રમાણે અત્યારે ઇન્ડિયાની જે પ્રોડક્શન કેપેસિટી વધારવા માટે એ લોકો કરી રહ્યા છે એ ચોક્કસ એ જાળવી રાખીશું. એટલે મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રે આ પોઝિશન છે, રિટેલ ક્ષેત્રે છે, આરએનડી બહુ મહત્વનું છે એમના માટે. તો આરએનડી ફેસિલિટી પણ ઇન્ડિયામાં સેટઅપ કરેલી છે એપલ. અને ચોથું જે છે કે એપ ડેવલપમેન્ટમાં બહુ સ્કોપ છે. અને ઇન્ડિયામાં જે પ્રમાણે આપણે ત્યાં જે મેન પાવર છે એમાં જે આપણામાં જે સર્જનાત્મકતા છે એ એમણે અનુભવી છે. અને એવું કહેવાય છે માર્કેટ મેપિંગના દ્વારા કે લગભગ ડાયરેક્ટલી ઇનડાયરેક્ટલી લગભગ 10 લાખ જેટલી જોબ્સ ક્રિએટ થાય એ પોઝિશન છે. એપલનું ઓપરેશન પ્રોપરલી અહીંયા ચાલી શકે તો. હવે એ દિશામાં એપલ મક્કમ છે અને આજે એમણે એમનો નિર્ધાર જાહેર કરેલો છે પ્રેસિડેન્ટ ટ્રમ્પના નિવેદન પછી. એટલે બિઝનેસ એની રીતે ચાલી રહ્યો છે, રાજકારણની રીતે ચાલી રહ્યું છે, અને મિત્રતાની રીતે ચાલી રહ્યું છે. પરંતુ જે મૂળ જે આમાં જે છે ડિસિઝન એ બિઝનેસમેન છે અને એ પોતાના દ્રષ્ટિકોણથી, પોતાની અનુકૂળતાથી એ નિર્ણય કરી શકે છે. એમણે એમનો નિર્ણય જાહેર કરી અને ભારતના જે ઓફિશિયલ્સ છે એમને કન્વે કર્યું છે કે અમે અમારી સ્થિતિ ભારતમાં જાળવી રાખીએ છીએ. બિલકુલ. એટલે રાજકારણની જગ્યાએ છે, પણ જેમ તમે વાત કીધું કે ભાઈ એક ભારતમાં એનો ફાયદો છે એપલનો, એટલા માટે ભારતમાં એના ઉદ્યોગને વિસ્તારે છે અને એનો ફાયદો ભારતને પણ છે. તમે કીધું જો એમ્પ્લોયમેન્ટ થવું તો 10 લાખ લોકોને રોજગારી મળી શકે, એ પણ ખૂબ સારી વાત છે. અને સાથે સાથે ટાટા અને ફોક્સકોન જેવી કંપની પણ એના પાર્ટનરમાં છે. એટલે જે પ્રમાણે તમારું નિવેદન છે એ પ્રમાણે
સારી વાત છે કે અત્યારે એ વાત છે. કોંગ્રેસથી આપણી પાસે નિકુલભાઈ જોડાયા છે. નિકુલભાઈ, વાત અહીંયા એ આવી કે ઉદ્યોગકારો છે તો પોતાનો ફાયદો જોઈ ભારત સાથે વેપાર કરશે જ કરશે, પણ વાત જ્યારે ટ્રમ્પની થઈ રહી છે ત્યારે વારંવાર કાશ્મીર મુદ્દે પણ એણે કીધું કે હું સમાધાન કરાવી દઈશ. પહેલા સીઝફાયરની જાહેરાત એણે કરી અને હવે એમ કહી દે છે કે ભાઈ એ તો મેં ખાલી મધ્યસ્થી નહોતી કરી, ખાલી મદદ કરી હતી. એટલે જે રીતે વૈશ્વિક રાજકારણમાં આજે ભારત અને અમેરિકા વચ્ચેના સંબંધો છે એના પર તમારું શું કહેવું છે? કોઈ બી બે દેશ હોય તો એના રાજનૈતિક સંબંધો ખૂબ મહત્વના હોય છે અને એના ડિપ્લોમેસી નિકુલભાઈનો અવાજ નથી પહોંચી રહ્યો. બહુ ઇમ્પોર્ટન્ટ છે. કારણ કે જ્યારે આપણા પ્રધાનમંત્રી અને અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ જ્યારે એકબીજાની જોડે કોઈ પણ જાતની ચર્ચા કરતા હોય તો એ બે દેશો માટે ખૂબ મહત્વનું હોય એવું આપણે સૌ જાણીએ છીએ ને આપણે સૌને ખબર બી છે. હવે જ્યારે આપણે જોયું કે માનનીય વડાપ્રધાન ડોનાલ્ડ ટ્રમ્પને આપણે જોયું કે નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમમાં અમદાવાદ બોલાવ્યા હતા અને આખું સરદાર પટેલ સ્ટેડિયમ જે ચોખીજ ભરી અને એમને જે આવકાર આપ્યું હતું તો એક મિત્રતાના ભાવે હતું કે એક રાજનૈતિક હતું એ સમજવાનું રહ્યું. પરંતુ આપણે એમ જોઈએ કે ભાઈ રાજનૈતિક સંબંધો કરતા જ્યારે મિત્રતા વધુ થઈ જાય તો એક મિત્ર પોતાના મિત્રને જે બી લાગણીઓ હોય, જે બી એના રિક્વાયરમેન્ટ્સ હોય એને ફૂલફિલ કરવાનો કે એને એકબીજા જોડે સુમેળ કરવા માટે હંમેશા પ્રયત્ન કરતા હોય. પરંતુ આપણા ભારત તરફથી અને ખાસ કરીને પ્રધાનમંત્રી તરફથી દરેક પ્રકારના સહયોગ ડોનાલ્ડ ટ્રમ્પને કરવામાં આવ્યા, પરંતુ જ્યારે એના વળતર રૂપે કંઈ બી હોય તો એમાં હંમેશા આપણને નિષ્ફળતા મળી હોય એવું ઘણા બધા દ્રષ્ટાંતોથી પ્રસ્થાપિત થાય છે. અને ખાસ કરીને હમણાં જે રીતના શું કહેવાય કે ટેરિફ વોર, કારણ કે ડોનાલ્ડ ટ્રમ્પ એક એવા વ્યક્તિ છે એવું માને છે કે અમેરિકા ફર્સ્ટ, અને એ સ્લોગન પર જ એરાએ પ્રમુખ બન્યા છે અને એમના ઓબ્જેક્ટિવ પ્રમાણે એમણે સૌથી પ્રથમ જે કાર્યવાહીની અંદર જે ટેરિફ વોરનો જે ટેરિફ સ્ટાર્ટ કર્યો એમાં ભારત બી બાકાત નથી રહ્યું. તો આપણે એક વસ્તુ અલગ છે. સેકન્ડલી જ્યારે યુદ્ધ થયું અને યુદ્ધની અંદર મધ્યસ્થી કરીને આપણા વડાપ્રધાન કોઈ પ્રતિક્રિયા આપે કે આપણા આર્મી કે ડીજીએમઓ કોઈ પ્રતિક્રિયા આપે એ પહેલા પોતે પ્રતિક્રિયા આપી દે અને આ સમગ્ર ઘટનાક્રમ કઈ રીતના ઉપસ્થિત થાય એનો બી એમણે જરા બી લાગણી ન રાખી અને ત્યાર પછી બી જોઈએ કે સતત એ વિષય ઉપર એ કન્ટિન્યુઅસ પોતાના પ્રતિક્રિયા આપતા રહ્યા કે નહીં મારા લીધે જ થયું છે, મેં કર્યું છે. તો આને શું સમજવું? બે દેશોના રાજનૈતિક સંબંધો સમજવા, એ બે મિત્રોની જે મિત્રતાની જે વાત હંમેશા ભારતીય જનતા પાર્ટી બી કરતી હોય અને આપણે ઘણીવાર ડિબેટના ચેનલના માધ્યમથી બી સાંભળ્યું છે, તો એને ગણવું કે પછી એક દેશ છે જે અમેરિકા છે એને પોતાના હિત સાચવવા માટે કોઈ બી ગમે તેટલું બી યોગદાન કે ભોગ આપે એની કોઈ ગણતરી ના કરવી. અને ખાસ કરીને હમણાં જ્યારે નિવેદનોની વાત આવે તો કોઈ બી કંપની પોતાના મેન્યુફેક્ચરિંગ યુનિટ્સ ક્યાં સ્થાપવા, કેવી રીતના સ્થાપવા, એનો સ્કોપ શું છે, એને કઈ રીતના પ્રોફિટેબિલિટી વધશે, એના કન્ઝ્યુમર ક્યાં છે, તો એ બધું ઇન્ડિપેન્ડન્ટ ડિસિઝન કોઈ બી કંપનીઝના હોય ને તેમ છતાં બી જ્યારે ભારતની વાત આવે અને ભારતના મેન્યુફેક્ચરિંગ યુનિટને બંધ કરવા માટે જો એક અપીલ કરવામાં આવે, કરવો ના કરવો એ કંપનીનો નિર્ણય છે, પરંતુ એક રાજનૈતિક સંબંધોમાં ડેફિનેટલી એક વિચારવા જેવો મુદ્દો છે. અને ખાસ કરીને IMFની લોનનું જે બેલઆઉટ પેકેજ હતું એ લોનના બેલઆઉટ પેકેજમાં બી અમેરિકાએ પાકિસ્તાનનો સહકાર આપ્યો. તો આવા સમયની અંદર આપણે શું નિર્ણય લેવા, આપણે કઈ રીતના પ્રતિક્રિયા આપવા, આપણે આપણા હિતો શું છે, આપણે કઈ રીતના એને આગળ લઈ જઈશું કે ડોનાલ્ડ ટ્રમ્પ જેવા પ્રમુખ છે, ભલે વિશ્વના સૌથી મજબૂત દેશ છે, પરંતુ એનો મતલબ એ નથી કે આપણી જોડે ગમે તેવા મિસબિહેવ કરે કે આપણી અવગણના કરે. કારણ કે આપણું બી પોતાનું એક સ્ટેટસ છે, સ્ટ્રેટેજી છે, આપણા પોતાનું એક વૈશ્વિક માર્કેટ છે ને આપણે બી વર્લ્ડની અંદર એક ગ્રોઈંગ ઇકોનોમી છે. તો આ બધા પેરામીટર્સની અંદર જોઈએ તો આપણી સરકાર અને ખાસ કરીને વડાપ્રધાને એ ધ્યાન રાખવું જોઈએ કે ડોનાલ્ડ ટ્રમ્પના માટે એમણે શું કર્યું અને આજે એ શું કરી રહ્યા છે. તો મારા ખ્યાલથી આવનારા દિવસોમાં આટલું ઘટના ઘટ્યા પછી બી જો આપણે નહીં શીખીએ તો એનાથી તકલીફ 100% આપણા દેશને પડશે, આપણા દેશના લોકોને પડશે. એટલે મિત્રતાની જગ્યાએ રહેવી જોઈએ અને જ્યારે રાજનૈતિક નિર્ણયો લેવાના આવે તો એ હંમેશા સરકારે દેશ હિતમાં લેવા જોઈએ. બિલકુલ, બહુ સાચી વાત છે. રાજકારણ અને મિત્રતા બંને અલગ અલગ એંગલથી. વિદેશ નીતિના જાણકાર છે આપણી સાથે, એમની પાસે જઈએ. તમે કઈ રીતે જોઈ રહ્યા છો આ સમગ્ર મુદ્દાને આંતરરાષ્ટ્રીય રાજકારણની દ્રષ્ટિએ?
યસ નમસ્કાર સિદ્ધિબેન, મારી સાથેના બધા રિસ્પેક્ટેડ કી પેનલિસ્ટ અને આપણા પ્રિય દર્શકો. અ, જેમ ઉર્વિશભાઈએ કીધું, બહુ જ સારું સ્ટેટમેન્ટ છે એમનું કે બિઝનેસની જગ્યાએ છે, રાજકારણ અને પોલિટિક્સ એની જગ્યાએ છે, અને મિત્રતાની જગ્યાએ છે. અને ધીઝ આર ઓલ વેરી સિઝન્ડ પોલિટિશિયન્સ. આ કોઈ દિવસ એકને બીજામાં મિક્સ ના કરે. દે આર વેરી સિઝન્ડ. આવી ભૂલો ના થાય કે મિત્રતા ના કોઈ લાભ કે કોઈ એવી રીતના કોઈ લઈ ના શકે અને એનું કોઈ બિઝનેસમાં કે પોલિટિક્સમાં બેનિફિટ ના મળે. આપણે ભલે ગમે તેટલું કહીએ કે દે આર ફ્રેન્ડ્સ એન્ડ પોલિટિશિયન્સ આર ફ્રેન્ડ્સ એન્ડ વેર ટુ રિસ્પેક્ટેડ લીડર્સ આર વેરી ક્લોઝ. ઠીક છે, ગ્રીટિંગ્સ આર, એ તો બધા ફોર્મલ ગ્રીટિંગ્સ બધું ચાલતું હોય, બટ એનો કોઈ પોલિટિક્સ અને બિઝનેસ અને ઇન્ટરનેશનલ લેવલના જે ડીલ્સ હોય છે એની અંદર એનો કોઈ પ્રભાવ પડતો નથી. ડિપ્લોમસીની જગ્યાએ છે. અને સૌથી પહેલો નિયમ, રૂલ ડિપ્લોમસી અને જે ઇન્ડિયન ફોરેન સર્વિસીસની અંદર જે શીખવાડવામાં આવે છે પહેલા જ દિવસે અને પહેલા જ કલાકની અંદર, એના ટ્રેનિંગ પ્રોગ્રામની અંદર જે નિયમ જે આપવામાં આવે છે, શીખવાડવામાં આવે છે આઈએફએસ ઓફિસર્સને, એ છે કે કોઈ દિવસ સામેવાળા પક્ષના લોકો જોડે ભાઈબંધી કરવી નહીં. અને જો તમે કંઈ સારું એમના માટે કર્યું તો એના માટે કોઈ દિવસ ગ્રેટિટ્યુડ કે ગ્રેટફુલનેસ કે એની સામે એ તમારા માટે બદલામાં કંઈક સારું કરી આપશે એવી આશા બી ના રાખ. કારણ કે ઇન્ટરનેશનલ રિલેશન્સની અંદર બધું સેલ્ફિશનેસથી, સેલ્ફ સેન્ટર્ડ અપ્રોચથી અને પોતાનો ફાયદો, પોતાના દેશનો લાભ ક્યાંથી લઈ શકીએ, કેટલો વધારે લઈ શકીએ અને કેટલા જલ્દી લઈ શકીએ, એ જ નિયમોથી ચાલતું હોય છે. Now coming to this point, so they are very seasoned politicians and they know this. Now coming to this, જે આજે મુદ્દો જે છે કે જેની અંદર ટ્રમ્પ has told Tim Cook, the CEO of Apple, that don't build Apple and iPhones in India. જે એને જે ગઈકાલે જે કીધું, that the statement that he has made. See, what has happened is આનો છે ને ડાયરેક્ટ આના બે ત્રણ પહેલું સાથે લિંક થાય છે. સૌથી પહેલું જે છે એ છે જે ટ્રેડ વોર જે થઈ અને જે ટ્રેડના જે ટેરિફ જે થયા, જે નવા અનાઉન્સ કરવામાં આવ્યા હતા બધા કન્ટ્રીઝ માટે, એની સાથે આનું લિંક થાય છે. લિંક એવી રીતના થાય છે કે જેમ કે વી નો દેટ ટ્રમ્પ ઇઝ નોટ હેપી વિથ ઇન્ડિયા ઇન ધ સેન્સ કે ઇન્ડિયા જે ટેરિફ લેવી કરે છે યુએસના ગુડ્સ ઉપર, જે યુએસના ગુડ્સ ઇન્ડિયામાં આવે છે વેચાણ માટે, ત્યાંથી એ લોકો એક્સપોર્ટ કરીએ છીએ, એના ઉપર આપણે જે ટેરિફ લેવી કરીએ છીએ, ભયંકર ટેરિફ લેવી કરીએ છીએ. ઓલમોસ્ટ 75-80%, 100% સુધીના અમુક વસ્તુઓની અંદર આપણે લેવી કરીએ છીએ. સો દેટ એટલે યુએસના ગુડ્સ ઇન્ડિયાની અંદર વેચાતા નથી. અને જો ઇન્ડિયાની અંદર જો આપણે કન્ટ્રીઝનું રેન્કિંગ કરીએ કે કયા દેશોનો માલ સૌથી વધારે ઇન્ડિયામાં વેચાય છે, તો એની અંદર ટોપ 30 ઉપરના 30 દેશોની અંદર યુએસએ નું નામ જ નથી. ધીસ ઇઝ વેરી શોકિંગ, બટ ધીસ ઇઝ ટ્રુ કે ઇન્ડિયા જે કન્ટ્રીઝ પાસેથી ઇમ્પોર્ટ કરે છે એ ઉપરના ટોપ 30 રેન્ક્સની અંદર યુએસએ નું નામ જ નથી. સો દે આર નોટ હેપી. ટ્રમ્પ ઇઝ નોટ હેપી કે યુએસ નો માલ કેમ ઇન્ડિયામાં ના વેચાય. તો એમને એટલું પછી ફોરેક્સની અંદર ડિફરન્સ આવે, આપણો માલ ત્યાં આગળ જાય, ભયંકર રીતે આપણે વેચીએ છીએ અને એ લોકો આપણા ઉપર ટેરિફ નતા લેવી કરતા. સો એની સાથે એક that is the connection, number one. Connection number two is that જે ઇન્ડિયા પાકિસ્તાન વોર, એની ઉપર જે સીઝ ફાયર કરવામાં જે આવ્યું, વોરનું સીઝ ફાયરની અંદર ટ્રમ્પ હેડ પ્લેડ અ રોલ. એન્ડ ટ્રમ્પને જ્યારે વર્લ્ડમાં કેવું છે કે જ્યારે બી બે દેશ યુદ્ધ કરતા હોય ત્યારે કોઈ એક મોટી પાર્ટી કંઈક સીઝ ફાયરના નામ હેઠળ પોતે ક્રેડિટ મેળવવા માંગે, ક્રેડિટ લેવા માંગે, દુનિયાને બતાવવા માટે કે ઓહો, આઈ એમ સચ અ ગ્રેટ કન્ટ્રી, મેં પેલા બે દેશ જે ભયંકર ભીષણ યુદ્ધ કરતા હતા એમને રોકવામાં મારી છબીના લીધે રોકાયા, મેં કીધું એટલે બંને સાઈડ રોકાઈ ગઈ અને યુદ્ધનું મેં પૂર્ણ વિરામ લાવ્યો એટલે આઈ એમ ગ્રેટ. આ બધા જ કરતા આવ્યા છે. યુએસએ બી કરતું આવ્યું છે, પેલા રશિયાએ બી કર્યું, પેલા યુકે બી કર્યું, એન્ડ ઓલ કન્ટ્રીઝ દે ટ્રાય. અત્યારે જરીકે આપણે થોડાક સમય પહેલાની વાત કરીએ તો રશિયા અને યુક્રેનની વચમાં જે યુદ્ધ હતું તો વી ઓલ ફેલ્ટ, બધાને એવું લાગ્યું કે ઇન્ડિયા ઇઝ ઇન અ પોઝિશન, કે આપણા મોદીજી ઇઝ ફ્રેન્ડલી અને હી હેઝ ગુડ રિલેશન્સ અને ઇન્ડિયા ઇઝ ઇન અ પોઝિશન ટુ સ્ટોપ ધ વોર. બટ નો, વી કુડ નોટ સ્ટોપ ધેટ વોર, બટ વી ટ્રાઈડ, એવરીબડી ટ્રાઈઝ. સો નાઉ ઇન ધીસ કેસ જે ઇન્ડિયા પાકિસ્તાનનું જે યુદ્ધ જે છે એની અંદર ટ્રમ્પ હેઝ ટ્રાઈડ ટુ ટેક ધ ક્રેડિટ કે હું આવી રીતના સીઝ ફાયર માટે, એકચ્યુઅલી દે વર નોટ ઇન્ટરેસ્ટેડ. વાન્સનું સ્ટેટમેન્ટ બી છે અને ટ્રમ્પને બી દેખાય છે કે શું ચાલે છે. હી નોઝ, એને તો મિનિટની બધી ન્યૂઝ આવતી હોય, એવરી મિનિટ એની ન્યૂઝ આવે, હી નોઝ કે શું ચાલી રહ્યું છે, બટ હી ડીડ નોટ પ્લે અ રોલ. ઇફ હી વોન્ટેડ એ યુદ્ધ થવા બી ના દેત, જો યુ નો ધીસ કન્ટ્રીઝ કુડ હેવ પ્લેડ અ રોલ કે સ્ટાર્ટ જ ના થયું હોત,
but no, it has started, it went ahead, અને પછી he changed his statement, અને પછી they have worked through the night. એવું કહે છે કે ભાઈ આખી રાત અમે કામ કર્યું, બંને પક્ષોને સમજાયા, આમ તેમ, અને અમે આ સીઝ ફાયર લાયા છીએ. So they have taken the credit for that. ચલો ત્યાં સુધી બી અલાઉડ હતું, કારણ કે ઇન્ડિયા ઓલ્સો વોઝ થિંકિંગ, જો આપણે બી સી બોથ કન્ટ્રીઝ, ઇન્ડિયા અને પાકિસ્તાન, આપણી ઇકોનોમી જે છે, વી નો આપણી ઇકોનોમી કેટલી મજબૂત છે આપણે જાણીએ છીએ, અને આપણા સામેના ચેલેન્જીસ શું છે આપણે જાણીએ છીએ, અને આપણું પોપ્યુલેશન તો ભયંકર છે આપણે જાણીએ છીએ. પાકિસ્તાનનું પોપ્યુલેશન તો 20-25 કરોડ છે, આપણું પોપ્યુલેશન 150 કરોડ છે, અને આપણા અહીંયા ગરીબી લોકોને બધાને સાચવવાના છે, અને આપણે તો ગ્રોઈંગ કન્ટ્રી છીએ, એટલે વોર અત્યારે આપણા માટે બી એક રીતે સારું નથી. સો વી વર ઓલ્સો થિંકિંગ આપણે લોકોને આપણે આપણા પબ્લિકને રિવેન્જ લઈને જે પેલો જુસ્સો, જે પેલો ગુસ્સો જે હતો અંદર, કે આપણે 26-27 જણને 22મી એપ્રિલે મારી નાખ્યા, 2 મોત ઉતારી દીધા મોતના ઘાટ, તો એના માટે જે બદલો લેવાની જે ભાવના હતી એ બદલો લેવાની જરૂરત હતી, આપણે લીધો. પણ એની સામે ઓલ આઉટ વોર કે આ વધતું જ જાય યુદ્ધ, અને નેહલે પે દેલામ વધતું જાય, દેટ ઇઝ નોટ ગુડ ફોર ઇન્ડિયા ઓલ્સો. તો યુએસએ હેઝ પ્લેડ અ રોલ. તો ત્યાં સુધી બી ચલો ઠીક હતું. ટ્રમ્પ વોન્ટ્સ ટુ ટેક ધ ક્રેડિટ, યુએસએ વોન્ટ્સ ટુ ટેક ધ ક્રેડિટ કે અમે મધ્યસ્થ, અમે વચમાં આવ્યા અને ઇન્ડિયા પાકિસ્તાન બંનેને સમજાવ્યું, એક રાત મહેનત કરી, બંધ કર્યું. પણ પછી બીજા દિવસે જે એને સ્ટેટમેન્ટ આપ્યું વર્લ્ડ લેવલ ઉપર ટ્રમ્પના, દેટ હી હેઝ સ્ટોપ 2 countries ફ્રોમ ન્યુક્લિયર વોર, અને જે પેલું છે એની અંદર દેન દેટ વેન્ટ લિટલ અગેન્સ્ટ હિમ, અને ઇન્ડિયા ઇઝ ઓલ્સો નોટ હેપી વિથ દેટ સ્ટેટમેન્ટ. મોદીજી ઇઝ ઓલ્સો નોટ હેપી વિથ દેટ સ્ટેટમેન્ટ, અને આપણે બી એની સામે સ્ટેટમેન્ટ કે સી મિસ્ટર ટ્રમ્પ, યુ કેનોટ ગીવ અ સ્ટેટમેન્ટ લાઈક ધીસ કે તમે ન્યુક્લિયર વોર રોકી લીધી. સો વી વર નોટ હેપી વિથ દેટ. તો એ એમને ગમ્યું નહીં, એ ટ્રમ્પને ગમ્યું નહીં કે ઇન્ડિયાને બી આ સ્ટેટમેન્ટ મારું, દે શુડ એક્સેપ્ટ, કે ઇન્ડિયા એક્સેપ્ટ કરવું જોઈએ, સીઝફાયર તો મેં કર્યું, તો હું ન્યુક્લિયર વોર રોકી એનું હું ક્રેડિટ લઉં છું, તો એમને શું વાંધો છે, મને લેવા દો ને ક્રેડિટ. સી ટ્રમ્પ ઓલ્સો વોન્ટ્સ ટુ પ્રૂવ હિમસેલ્ફ ઓન ધ ગ્લોબલ સ્ટેજ, વર્લ્ડ લેવલના સ્ટેજ ઉપર બધા દેશોની વચમાં ટ્રમ્પ બી હમણાં આવ્યા છે, અને બધા ડિસિઝન કે એમના સાચા નથી પડ્યા, ઘણા બધા અત્યારે ઘર્ષણો ચાલી રહ્યા છે, તો એમને બી પોતાનું પ્રૂવ કરવું છે. સો હી વોઝ યુઝિંગ ધીસ એઝ એન ઓપોર્ચ્યુનિટી, આ ઇન્ડિયા પાકિસ્તાનનું વોરનું હું યુઝ કરું ઓપોર્ચ્યુનિટી, અને પોતે થોડીક માનતા લઉં. But what has happened is, this statement India has also not liked. We went against that. So એમને ગમ્યું નહીં. So then he has said that કે Apple should stop manufacturing in India. And yesterday evening he has called up Tim Cook અને ચોખ્ખું કહી દીધું છે. Now India was looking forward to Apple, અને Apple નું મેન્યુફેક્ચરિંગ, આઈફોન નું મેન્યુફેક્ચરિંગ વોઝ અ વેરી બિગ ટેકનોલોજીકલ એડવાન્સમેન્ટ અને ડેવલપમેન્ટ છે ઇન્ડિયા માટે. અને જેમ કે આપણે જાણીએ છીએ કે મોબાઈલ ફોન્સ અને આઈફોન ઇઝ અ હોટ કમોડિટી, વર્લ્ડની અંદર ફાસ્ટેસ્ટ સેલિંગ, અને જે કહેવાય ને એક મોસ્ટ ડેવલપ ટેકનોલોજી જે છે, તો એ એપલના આઈફોનની અંદર છે, જેમાં માસ પ્રોડક્શન થાય અને માસ સેલ બી થાય, અને ભાવ બી ભયંકર મળે, અને ટેકનોલોજી એડવાન્સમેન્ટ છે, અને પ્રોફિટ્સ બી છે. પણ એની અંદર હવે રોક મૂકી દીધી છે. એન્ડ હી હેઝ સેડ દેટ ચાઇનામાં બી નહીં કરવાનો. અત્યારે ચાઇનામાં તો ચાલુ જ છે, ચાઇનામાં તો મોટી ફેક્ટરીઓ છે, ઇન્ડિયામાં તો આ નવી વાત હતી. સાથે સાથે હી હેઝ સેડ દેટ ના યુએસની અંદર જ કરવાનું. ટીમ કુક, યુ કેનોટ મેન્યુફેક્ચરિંગ ઇન ઇન્ડિયા, અને યુએસની અંદર તમે કરો, અને $500 બિલિયન $500 બિલિયન નું રોકાણ યુએસમાં કરવાનું, યુએસમાં મેન્યુફેક્ચરિંગ કરવાનું. એવું એને છે ને આર્મ ટ્વિસ્ટિંગ કહેવાય ને, ટીમ ક્વિકને બી એને સી ઇટ ઇઝ અ ક્લિયર કટ ઇન્સ્ટ્રક્શન. ડોન્ટ માર્ક માય વર્ડ્સ, દેર આર નો ટુ થિંગ્સ અબાઉટ ધીસ. આ સ્ટેટમેન્ટ આપે એટલે કહેવા માટે સ્ટેટમેન્ટ હોય, બાકી એ ઓર્ડર જ હોય. આ તો સ્ટેટમેન્ટ કે બાકી હોય નહીં કઈ સ્ટેટમેન્ટ કે તમને કઈક વિચાર આપીએ છીએ એવું ના, એક ટાઈપનું ઇન્સ્ટ્રક્શન જ છે પ્રેસિડેન્ટનું ત્યાંનું. એન્ડ ટીમ કુક અત્યારે જાઓ, દે હેવ ટુ સ્ટોપ. હવે એ બધા મોટા પ્રશ્નો આવી ગયા છે. ઓલ્ધો ટીમ કુક હેઝ મેડ અ સ્ટેટમેન્ટ, 2 કલાક પછી એમણે એક સ્ટેટમેન્ટ આપ્યું, 2-4 કલાક પછી, કે નહીં અમે જોઈએ છે, કારણ કે ઇન્ડિયાની અંદર બી અમુક ઇન્વેસ્ટમેન્ટ તો થઈ ગયું છે શરૂઆતના સ્ટેજીસનું, એટલે અમે જોઈએ છે શું કરીશું. પણ આ બધા પહેલું છે, આના કારણસર આ એપલનું મેન્યુફેક્ચરિંગ જે છે, જે ઇન્ડિયાની અંદર જે થવાનું હતું, હવે એના ઉપર રોક મૂકી છે. એલન મસ્ક ને બી ઇન્સ્ટ્રક્શન પહેલા આપેલા જ છે કે ટેસ્લાને બી ઇન્ડિયામાં નહીં કરવાનું. ઇન્ડિયા ટ્રાઈડ વેરી હાર્ડ, વી આર સ્ટીલ ટ્રાઈંગ. આપણા મોદીજીએ બહુ મહેનત કરી છે ટેસ્લાને બી અહીંયા લાવવા માટે. આપણા જયશંકરજી, એક્સટર્નલ અફેર્સ મિનિસ્ટર, ઓલ્સો ટ્રાઈડ મેની ટાઈમ્સ કે ટેસ્લાનું મેન્યુફેક્ચરિંગ બી અહીંયા કરો, ઇન્ડિયામાં કંઈક સમથિંગ કરીએ. પણ એના માટે બી રોક મૂકેલી જ છે. અને ટેસ્લાનું તો બધું ચાઇનાની અંદર ને બધું થાય છે, અને ચાઇનાની અંદર બીબીડી બી કરે છે, ને ઓલ દેટ ઇઝ ધેર. બટ નાઉ ઇન્ડિયાને સી આમાં આ બધા શું છે, આ બધું ટીટ ફોર ટેટની ગેમ્સ હોય છે. ટીટ ફોર ટેટની ગેમ્સ હોય છે આ લેવલ ઉપર. તમે મારા માટે, મારી સાથે આવું કર્યું તો હું તમારી સાથે આવું કરીશ, તમે આમ કર્યું તો હું આમ કરીશ, ત્યાં આગળ કર્યું તો હું અહીંયા કરીશ, અહીંયા તમે આમ કર્યું તો હું ત્યાં આમ કરીશ. એટલે આવા બધા કંઈક આમ લોકોના મનસુબા હોય છે. સો ધીસ ઇઝ લિટલ અનફોર્ચ્યુનેટ છે આ વાત. But we have to now accept this, that Apple manufacturing in India. કે આશા રાખીએ કે ઉદ્યોગની જગ્યાએ રહે, અને જે રોકાણ છે એઝ ઇટ ઇઝ રહે, અને ભારતને તેનો ફાયદો થાય. ભવિષ્યમાં શું થાય છે તો જોઈશું. ઉરુષભાઈ, વાત અહીંયા બે આવી જે નિકુલભાઈએ પણ કીધી કે ભાઈ
રાજકારણની દ્રષ્ટિએ જો જોઈએ, જેમ ઉદ્યોગ મિત્રતા રાજકારણને જુદી જુદી રાખીએ, તો પાકિસ્તાનને તો પહેલેથી આડકતરી રીતે અમેરિકા સપોર્ટ કરતું જ આવ્યું છે. હવે તુર્કીને પણ જે એણે હથિયારો વેચ્યા છે એ જ તુર્કી જે ભારતનું દુશ્મન છે. બોયકોટ તુર્કીનું અભિયાન અહીંયા ભારતમાં ચાલે છે અને ભારતનો મિત્ર કહેવાતો અમેરિકા તુર્કીને મદદ કરે છે. એટલે ક્યાંક ને ક્યાંક જેમ કીધું કે ભાઈ રાજકારણ અને મિત્રતા અલગ રહી શકે, પણ નિકુલભાઈનો પ્રશ્ન હતો કે મિત્ર હોય તો બીજા મિત્રને ટકોર તો કરી શકે. ચોક્કસ. આપે જે વાત કરી, તુર્કીની વાત કરી, પાકિસ્તાનની વાત કરી, એના બેઝમાં એ છે કે લગભગ છેલ્લા 100 વર્ષ ઉપરથી 110 વર્ષ ઉપરથી અમેરિકામાં જે મિલિટરી ઇન્ડસ્ટ્રીયલ કોમ્પ્લેક્સ છે એ સમગ્ર વિશ્વને સુરક્ષાની ભાવનાથી એ એવું સમજે છે કે અમે વિશ્વ શાંતિ અને સુરક્ષાની ભાવનાથી બધા પોતાની સુરક્ષા કરી શકે એ માટે અમે શસ્ત્રો બનાવીને આપીએ છીએ. એટલે એક પ્રકારનો એક વેપાર પણ છે અને એમની સાથે એમણે એક કન્વીનિયન્ટ પોલિટિકલ મેસેજ પણ ફ્લોટ કરેલો છે. 100 વર્ષ થયા એ વાતને, અને એના અંતર્ગત 2 વિશ્વયુદ્ધ પણ થયા. દરેક બીજા અનેક નાના મોટા યુદ્ધમાં મિલિટરી ઇન્ડસ્ટ્રીયલ કોમ્પ્લેક્સે તો પોતાનો ફાયદો લીધેલો જ છે અમેરિકાને. એટલે કોઈ એક રાજકારણી આવવાથી આખી એમની બિઝનેસ પોલિસી એકદમ બદલાઈ જાય એવી તો શક્યતા નથી. હા, થોડા વલણમાં થોડોક ફેરફાર થાય, ફાઇન ટ્યુનિંગ થાય કે એમને પાકિસ્તાનમાં બેઝ રાખવો હતો કે જેથી આજુબાજુમાં જે કોઈ બોઇલિંગ પોઈન્ટ્સ હોય ત્યાં કંઈ પણ કોન્ફ્લિક્ટ ઊભી થાય તો તરત એમનું શિપિંગ ત્યાં થઈ જાય અને કન્વીનિયન્ટલી બધું ડિસ્ટ્રીબ્યુશન થઈ જાય. પછી પાકિસ્તાનની જે રીતના એમણે જે રીત રસમો જે જોઈ એના આધારે થયું કે માર્કેટની દ્રષ્ટિએ તો ભારત વધારે મોટું છે, કન્ઝ્યુમર માર્કેટ એ મોટું છે અને મિલિટરી માર્કેટ, ડિફેન્સ માર્કેટ એ મોટું છે. એટલે હવે એમ કે પરિસ્થિતિ બદલવી પડશે. જેમ જેમ રાજકીય પરિપક્વતા આવતી ગઈ, જેમ વૈશ્વિક વ્યૂ આવતો ગયો, અમરજીતજીએ બહુ સારી વાત કરી કે હંમેશા આમાં પોલિટિક્સમાં ટીટ ફોર ટેટ જ હોય છે. કોઈ વસુધૈવ કુટુંબકમની વાત નથી કરતું કે વિશ્વ શાંતિની વાત નથી કરતું, પોતાને શું ફાયદો થાય છે એ બેઝિક વાત છે. એટલે એમણે જે અત્યારે જે પોઝિશન લીધી છે એમાં ભારતનો જે કન્ઝ્યુમર પાવર છે એને ધ્યાનમાં રાખીને લીધી છે. એટલે ભારતના કન્ઝ્યુમર પાવરને લીધે કોઈને એપલને કે ટેસ્લાને એવું નથી કે ભારતના અર્થતંત્રને એક સમાજ કલ્યાણ માટે આવે છે, એવું નથી. ઇટ ઇઝ નોટ અ ચેરિટી ફોર એની વન ફોર ધેટ મેટર. એ લોકોને પોતાનો ફાયદો જોવે છે, કારણ કે આ સૌથી મોટું વિશ્વનું એમર્જિંગ માર્કેટ છે. જે રીતે પરચેઝિંગ પાવર છે, જે રીતે અમુક જે ભૌતિક જે આપણા જે મર્યાદાઓ હતી એ હવે મર્યાદાઓ ઓળંગીને નવો પરચેઝિંગ પાવર ઉભો થઈ ગયો છે. ગ્રામીણ ક્ષેત્રોમાં પણ ડિમાન્ડ ઊભી થઈ છે, ટેલિફોન્સ આવ્યા છે. ડેટા ઇઝ અ ન્યૂ ઓઇલ દેશે કે જે ડેટા ટ્રાન્સફર આપણે જોઈ રહ્યા છીએ આઈફોન્સ ને બીજા અન્ય ફોન્સ ઉપર, એ સૌથી વધારે વેચાતી કોમોડિટી છે. એટલે એને સંલગ્ન આખું જે માર્કેટ છે, આઈફોન છે, એપ્સ છે, કમ્પ્યુટર્સ છે, લેપટોપ્સ છે, ડેટા સેન્ટર્સ છે, આ બધું ડેવલપ વધારે ત્યાં થઈ શકે કે જ્યાં વધારે પોપ્યુલેશન છે, સારો પરચેઝિંગ પાવર છે અને એમાં અપસ્કેલ પોટેન્શિયલ છે. વિશ્વના અન્ય દેશોમાં, વિકસિત દેશોમાં હવે જે પોટેન્શિયલ જે છે એ લગભગ સેચ્યુરેશન ઉપર આવી ગયું છે. જ્યારે આપણે ત્યાં હજી 6%, 7%ના ગ્રોથથી આપણે આગળ વધી રહ્યા છીએ. ને નવો પરચેઝિંગ પાવર, આપણે કાર સેલ્સ જુઓ, આપણે ઓટોમોબિલ ટુ વ્હીલર સેલ્સ જુઓ, ફોનના સેલ્સ જુઓ, ડેટા સેલ્સ જુઓ, તો આપણે ચોક્કસ એક મોટા પરચેઝિંગ પાવર તરીકે ઉભા રહ્યા છે. એના કારણે આ લોકોને આકર્ષણ થયું છે બિઝનેસીસ, અને બિઝનેસીસને આકર્ષણ થયું છે એટલે એમની સાથે એમના રાજદ્વારી જે આયામો છે એ પણ એ પ્રમાણે પોતાની નીતિઓ ફાઇન ટ્યુન કરતા આવ્યા છે. એટલે ભારત તરફ રોકાણ આવી રહ્યું છે. એનું કારણ છે કે ભારતનો કન્ઝ્યુમર ઉભો થઈ રહ્યો છે. એના પરિણામે આ એપલ આવ્યું છે. એના પરિણામે એમણે આજે એક્સપાન્શનની વાત કરી છે. અને આટલા મોટા સુપર પાવર દેશના પ્રેસિડેન્ટના સૂચન કે અમરજીતજીએ કહ્યું કે કદાચ એ ઓર્ડર પણ હોઈ શકે
બેકરૂમ ઓર્ડર પણ હોઈ શકે. એની સામે પણ આજે તો એમણે સ્ટેટમેન્ટ કર્યું છે કે અમે અમારો કોઈ પ્લાન અમે ચેન્જ કરવાના નથી. બિલકુલ. એટલે આ એક બહુ મહત્વની વાત છે કે કન્ઝ્યુમર એ ક્વોલિટી ઓફ લાઈફ પોતાની વધારવા માટે ઝઝૂમી રહ્યો છે, અને એમાં ભારત એક બહુ મોટા માર્કેટ તરીકે ઉભરી રહ્યું છે. બિલકુલ. ટેરિફની વાત છે બીજી, એ સંક્ષિપ્તમાં એ પણ હું આપને કહું કે ટેરિફ માટે એવું છે કે આપણે પ્રેસિડેન્ટ ટ્રમ્પ એમ માને છે કે ભારત સૌથી વધારે ટેરિફ વધારે. લાદે છે દરેક વસ્તુ. એટલે અમેરિકાની વસ્તુઓ અમે લઈએ કે આપણું કૃષિ અને ડેરી ક્ષેત્ર, કૃષિ ક્ષેત્રમાં આપણે આયાત આધારિત અર્થતંત્ર થઈ છે. જી. તો આપણે તો કૃષિ આધારિત અર્થતંત્ર છે. એટલે લગભગ 45 થી 50 કરોડ લોકો કૃષિ અર્થતંત્ર સાથે ભારતમાં જોડાયા છે, ડેરી અર્થતંત્ર સાથે જોડાયેલા છે. હવે એ લોકો બધા મેન્યુફેક્ચરિંગ કરે છે, પ્રોડક્શન કરે છે, એગ્રીકલ્ચર પ્રોડક્શન કે ડેરી પ્રોડક્શન કરે છે. હવે એ વસ્તુ જે છે એ બહારથી આવવા લાગે તો આ જે પ્રોડક્શનમાં લાગેલા 50 કરોડ લોકોનું થાય શું? અને કોઈ પણ કન્ટ્રીને, આજે ભારતને બરાબર છે, જ્યાં સુધી બધા ઈરાદા સારા હોય ત્યાં સુધી સારા હોય છે, પરંતુ કોઈકને એમ થયું કે ભારતનું માર્કેટ ડિસ્ટર્બ કરી એગ્રીકલ્ચર માર્કેટ, એટલે ડમ્પિંગ કરી દે. એકવાર કે ખોટ કરીને પણ ભારતને નુકસાન થતું હોય ને તો આપણને એમાં રસ છે. બિલકુલ. એટલે એ ડમ્પિંગ કરીને ભારતનું માર્કેટ આખું તોડી નાખે. એના માટે પ્રોટેક્શનની જરૂર હોય છે, કારણ કે એ 50 કરોડ લોકો, 100 કરોડ લોકો, 140 કરોડ લોકો, એની એ આજીવિકા હોય છે, એ પ્રોડક્શન એક્ટિવિટી, અને એ ના તૂટે, એનો પરચેસિંગ પાવર ના તૂટે, એની પાછળ આખા વિશ્વનું પણ એમાં હિત જોવાય છે. જી જી જી. તો એટલા માટે આપણે ટેરિફ વધારે રાખ્યા છે કે કૃષિમાં કોઈને, આપણે હવે કોઈને ઘઉં આયાત કરવાની કે ચોખા આયાત કરવાની કે બટાકા આયાત કરવાની આપણે ત્યાં જરૂર નથી, પરંતુ એ આપણે બહારથી આવવા માંડે અને એનું ડમ્પિંગ થાય તો આપણું કૃષિ તંત્ર અને ડેરી આપણી તૂટી જાય. જી જી. એટલા માટે આપણે ટેરિફ રાખ્યું છે, અને એ ટકેલું હશે, એ અર્થતંત્ર ટકેલું હશે તો એમાંથી પરચેસિંગ પાવર ઉભો થાય છે, એમાંથી બીજા દેશોની અન્ય ચીજ વસ્તુઓ જે હાયર લેવલની પ્રોડક્શન લોકો કરે છે એ આવી શકે છે. એટલે એમાં ચોક્કસ એક નેગોશિએશનના દ્વારા સાનુકૂળ નીતિ તરફ આપણે અત્યારે જઈ રહ્યા છીએ. બિલકુલ. પરંતુ એમ કેવું કે because the perspective is different. જી જી જી. અમેરિકા અને ઇન્ડિયા બે જુદી કોન્ટેક્સ્ટ છે. આપણે આપણા નાગરિકનું હિત જોવાનું છે કે જે આપણા અર્થતંત્રમાં મેન્યુફેક્ચરિંગ લેવલે જોડાયેલો છે જી. એ એમાંથી તૂટી ના જાય, બિલકુલ. એ લિંક ના તૂટી જાય, એ જેનાથી પરચેસિંગ પાવર ઉભો થાય છે સમગ્ર વિશ્વના સપ્લાયર્સ, એ એપલ હોય કે ટેસ્લા હોય કે સેમિકન્ડક્ટર ચિપ્સ બનાવતા, જી જી. દરેકને માટે બેઝિક વસ્તુ એ છે કે ડિમાન્ડ હશે તો સપ્લાય છે. અને ડિમાન્ડ ક્યારે હશે? કે જ્યારે પરચેસિંગ પાવર હશે ત્યારે. કોઈ સરકારી ડિમાન્ડની વાત નથી, થોડાક શસ્ત્રો ખરીદ્યા ને એ બધી વાત જુદી છે, પણ રિયલ ડિમાન્ડ ઇકોનોમીમાં એ છે કે કન્ઝ્યુમર, એક નાગરિક, સામાન્ય નાગરિક, બોટમ લેવલ, એનો પરચેસિંગ પાવર કેવી રીતે ડેવલપ થાય છે. જી જી જી. એના માટે એ હશે તો બધું જ છે. બિલકુલ. એ બેઝ ઉપર ટેરિફ ભારતની પોલિસી છે, અને એમણે એમના કન્સર્ન્સ વ્યક્ત કર્યા છે નવી ટેરિફ પોલિસી ઇન્ટ્રોડ્યુસ કરીને, અને 90 દિવસમાં મંત્રણાઓ દ્વારા દરેક દેશ સાથે આગળ વધી રહી છે વાત. એટલે સાનુકૂળ રીતે જે કંઈ હોય એ પ્રમાણે યોગ્ય નીતિ આવશે, પરંતુ આપણા અર્થતંત્રને તોડીને ભારત સરકાર કંઈ નહીં કરે. બિલકુલ, કારણ કે કોઈ પણ દેશ હોય પોતાના નાગરિકનું, પોતાના દેશનું હિત પહેલા જ વિચારે અને એ જ પ્રમાણે પોલિસી નક્કી થતી હોય. ને અત્યારે પણ એ પણ ચર્ચા ભારત અમેરિકા વચ્ચે ચાલી રહી છે, એનું પણ કોઈ જે નિરાકરણ આવશે ત્યારે સામે આવશે. નિકુલભાઈ, વાત અહીંયા એક એ થઈ રોકાણની જ્યારે વાત થઈ ભારતની, અને બીજી કે 2047માં જે રીતે વિકસિત ભારતનું સ્વપ્ન જોવાઈ રહ્યું છે,
એવા સમયે જ્યારે આ પ્રકારના નિવેદન સામે આવતા હોય, વિકાસ દર તો ભારતનો વધી જ રહ્યો છે, એ પણ અમેરિકાને ખૂંચતું હોય. બીજી એક વાત કે ભારતીય જનતા પાર્ટી એટલે કે દેશની સરકાર હંમેશા ભારતના વૈશ્વિક સ્તરના આંતરરાષ્ટ્રીય સંબંધો ખૂબ જ સારા બન્યા છે ને એના કારણે ભારતને ફાયદો થતો હોય છે, એવી પણ વાત કરતા હોય છે. તેવા સમય શું કહેશો? ખૂબ મહત્વનો પ્રશ્ન છે, કારણ કે 2014 પછી દેશની અંદર એવી છબી ઊભી કરવામાં આવી ભારતીય જનતા પાર્ટીની સરકાર દ્વારા કે આપણા માનનીય વડાપ્રધાન ખૂબ જ વિશ્વના વિખ્યાત પુરુષ છે અને મારી પાસે ડેટા છે ત્યાં સુધી 92 કન્ટ્રીઝમાં એ ફર્યા છે અને જે ટેક્સ પેયર્સને ખર્ચો લાગ્યો છે અરાઉન્ડ 2000 કરોડ રૂપિયા. તો એની સામે સરકારની મુખ્ય રણનીતિ શું હોવી જોઈએ કે વિદેશમાંથી રોકાણને ભારતમાં આકર્ષવું અને ભારતની અંદર એ રોકાણ થાય. એ રોકાણ થયા પછી દેશની અંદર મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં પ્રોડક્શન વધે, રોજગારી જનરેશન થાય અને એનો સીધો ફાયદો દેશની જનતાને કઈ રીતના પહોંચે એના માટેની કામગીરી હોય. કારણ કે જ્યારે કોઈ વસ્તુ ફિનિશ્ડ પ્રોડક્ટ દેશની અંદર ઇમ્પોર્ટ થાય છે તો એના પર ઇમ્પોર્ટ ડ્યુટી બી લાગે છે. જ્યારે એ જ વસ્તુ આપણા દેશમાં પ્રોડક્શન થાય તો એનું કોસ્ટ ઓફ મેન્યુફેક્ચરિંગ બી ઘટે અને ડેફિનેટલી એના જે સબ પાર્ટ્સ હોય એના લીધે બીજા બધાને બી રોજગાર મળે. તો આવો જે અભિગમ છે અને ખાસ કરીને જયશંકરજી જ્યારે ફોરેન સર્વિસીસમાંથી શું કહેવાય કે આપણા વિદેશ મંત્રી બન્યા તો પ્રધાનમંત્રીએ ઘણી વખત ઘણા સ્તર ઉપર અને ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તાઓએ બી આવીને ઘણી વખત કીધું છે કે એમની કુશળ જે નીતિ છે એના લીધે આપણા દેશને ઘણો જ ફાયદો થઈ રહ્યો છે. પરંતુ આજે જે મારા પેનલમાંથી બી જે મિત્ર જણાઈ રહ્યા છે કે આપણે મોટા કંપનીઝને આકર્ષવામાં હજી એટલા બધા સફળ નથી નીવડ્યા. ટેસ્લા જેવા કંપનીઝને આપણે શું કહેવાય કે હજી બી મંત્રણા લેવલ પર છે. તો એવા ઘણા બધા મુદ્દાઓ હશે કે જે વિદેશમાંથી જે આ રોકાણ જે દેશની અંદર લાવવાનું છે એમાં આપણે કશે ને કશે નિષ્ફળ નીવડ્યા છે અને ત્યાર પછી જે રાજનૈતિક સંબંધો છે એનો બી આપણે યોગ્યતાપૂર્વક ઉપયોગ નથી કરી શક્યા. એના લીધે બી આવા સીધા અસર કોને થઈ રહ્યા છે? તો સીધા અસર એના દેશના જનતાને થઈ રહ્યા છે, દેશના મેન્યુફેક્ચરિંગ સેક્ટરને થઈ રહ્યા છે. તો આ બધી જ વસ્તુના પાસા બહુ મહત્વના છે. એટલે હું એવું બિલીવ કરું છું કે જ્યારે સરકાર કોઈ નિર્ણય લે, ટીટ ફોર ટેટ ડેફિનેટલી એક એવો પ્રોવર્બ છે કે જ્યાં હંમેશા એવું બિલીવ કરવામાં આવે છે કે કોઈ બી વ્યક્તિ જન કલ્યાણ માટે નથી હોતું પરંતુ પોતાના શું ફાયદા થવા જોઈએ એને પ્રાથમિકતા આપે છે. તો આપણે જ્યારે આવા મોટા કાર્યક્રમ નમસ્તે ટ્રમ્પ જેવા કરીએ કે બીજા કોઈ બી વિદેશથી જે આપણા ત્યાંના જે વડાઓ આવે અને આપણે જે એમના આગતા સ્વાગતા કરીએ એ બધી હોસ્પિટાલિટીના ભાગરૂપે આપણે જો એમની પાસેથી આપણા દેશના હિતની વાત બી ના કરી શકતા હોઈએ કે આપણે એમને આપણા દેશના હિતમાં જે વસ્તુ કરવાની છે એને ન કરી શકીએ તો ડેફિનેટલી સરકાર ઉપર સવાલ ઉપસ્થિત થાય અને વિપક્ષ તરીકે ડેફિનેટલી અમે આ બધા સવાલો ઘણી વખત ઉપસ્થિત બી કરીએ છીએ. પરંતુ દેશની જનતાને એવું પોર્ટ્રેટ કરવામાં આવે છે કે ભાઈ આ લોકો તો મોદીજીના વિરોધીઓ છે, આ લોકો મોદીજીના જે શાસન છે એનાથી ખુશ નથી. પરંતુ દેશના જનતાએ જે વિપક્ષને બી જન્મત આપ્યો છે અને જન્મત આપ્યા પછી અમારા બી જે રાજનૈતિક અનુભવ છે એના પરથી અમે અમારી જ્યારે લાગણી કે અમારા અનુભવો વ્યક્ત કરીએ છીએ તો સરકારને એ બી વિચારવું જોઈએ. અને આજે આપણે જોઈએ કે આ યુદ્ધ જેવા પરિસ્થિતિ હતા એમાં IMFના લોનની અંદર મુખ્ય આપણે જોઈએ તો 25 દેશો હતા કદાચ, એમાંથી આપણે જ ખાલી પાકિસ્તાનને લોન ના મળે એના માટે રજૂઆત કરી હતી, બાકી બધા જ લોકોએ હા પાડી. અને ખાસ કરીને આપણા દેશના જે બી નિર્ણયો હોય એ આપણા હિતમાં હોવા જોઈએ તો બિલીવ એ તો કોઈ બી સિમ્પલ લોજિક છે. પરંતુ એ સરકારની કામગીરી સામે સવાલો ત્યારે ઉપસ્થિત કરે છે કે જ્યારે આવા મોટા નિર્ણયો ના થાય અને દેશના નાગરિકોને જે આશ્વાસન આપવામાં આવ્યું. કારણ કે મને ખબર છે વાઇબ્રન્ટ ગુજરાતની અંદર બી તમે ઇન્ટરનેશનલ કમ્યુનિટીઝને બોલાવીને તમે રેડ કાર્પેટ પાથરી અને MOUs ઘણા બધા થાય છે, પણ એ MOUs કેટલા ફલીભૂત થાય છે, કેટલા હદ સુધી થાય છે અને એનો સીધો ફાયદો કેવી રીતના લોકોને મળે છે એની જવાબદારી સરકારની રહે છે. કારણ કે હમણાં 1-2 દિવસ પહેલા જ ભારતીય જનતા પાર્ટીના કોઈ એક્સ મંત્રીએ એવું સ્ટેટમેન્ટ આપ્યું કે ભાઈ
ગુજરાતની અંદર બેરોજગારોની સંખ્યા વધી રહી છે. તો આવા પ્રશ્નો ઉદ્ભવે નહીં એના માટે બી સરકારે તકેદારી રાખવી જોઈએ એવું અમારું સ્પષ્ટ માનવું છે. બિલકુલ. અમરજીતભાઈ પાસે જવું તે પહેલા જવાબ લઈ લઈએ ઉર્વેશભાઈ પાસેથી કે રોજગારી વધી છે એવું એક્સ નેતાએ સ્ટેટમેન્ટ આપ્યું. બીજી જે વાત કરી 92 દેશ ફર્યા, 2000 કરોડ રૂપિયાનું જેમાં ખર્ચ થયો, અને બીજી તરફ જ્યારે પાકિસ્તાનને લોન આપવાની વાત થઈ તો કોઈએ સાથ ના આપ્યો. એટલે કે જે વિદેશ નીતિની જે વાહવાહી થતી હોય છે ખરા અર્થમાં કામ ન લાગે ત્યારે સવાલ તો થવાનો. એમાં એવું છે કે ઓવરઓલ રોજગારીના જે આંકડા આવ્યા છે, બેરોજગારીના આંકડા આવ્યા છે, જી, એમાં પરિસ્થિતિમાં સુધારો થયો છે. મિનિસ્ટ્રી ઓફ સ્ટેટિસ્ટિક્સ એન્ડ પ્રોગ્રામ ઇમ્પ્લિમેન્ટેશનના પ્રોપર સાયન્ટિફિક આંકડા મુજબ બેરોજગારીનો દર ઘટ્યો છે. હવે એમણે જે સ્ટેટમેન્ટ કર્યું હોય એ કોઈક લોકલ કોન્ટેક્સના આધારે હોઈ શકે, કારણ કે આ એક ઓવરઓલ સાર્વત્રિક વાત છે. પરંતુ કોઈક વિસ્તારમાં બેરોજગારીનું પ્રમાણ કોઈક કારણસર વધ્યું હોય, કોઈક વિસ્તારમાં ઘટ્યું હોય, એટલે એનું માઇક્રો મેપિંગ હા એ પણ આવકાર્ય છે બેરોજગારી રોજગારીનું. પરંતુ કોઈ નેતાએ નિવેદન કર્યું કે અમારે ત્યાં રોજગારીનો પ્રશ્ન છે, તો એ એમનો એક લોકતાંત્રિક દ્રષ્ટિકોણ છે કે જે આપણે સ્વીકારીએ છીએ, પરંતુ એ એના સ્પેસિફિક શું છે, કયા વિસ્તારની વાત છે, કયા સેક્ટરની વાત છે, એ આપણે જ્યારે ડિટેલમાં જઈએ ત્યારે આપણને સાચું પિક્ચર મળે. પરંતુ ઓવરઓલ અત્યારે આપણે ઘણા સુધારા ઉપર છીએ. ગયા વર્ષ કરતા આપણા બેરોજગારીના દર ઘટ્યા છે, મોંઘવારીના દર પણ ઘટ્યા છે, 3.16% ઉપર આવીને ઉભો છે. 4% એ આદર્શ ગણાય છે, ને 4%ની નીચે હોવું ને એ પણ જે 3.27%નું પ્રોજેક્શન હતું એની સામે આપણે 3.16% મોંઘવારીનો દર ઉપર આવી. એટલે બંનેમાં સાર્વત્રિક રીતે સુધારો થઈ રહ્યો છે. પરંતુ ક્યાંક એ કોઈ હંમેશા બધે જ એ સરખી જ માત્રામાં લાગુ પડે એ કદાચ નથી ઉચિત સમજવું એવી રીતે. એટલે એમણે એમની દ્રષ્ટિકોણથી વાત કરેલી છે, અને એ પ્રમાણે જે કંઈ સ્થાનિક પ્રશ્નો જ્યાંના હશે એમના પોતાના વિસ્તારના કે મત વિસ્તારના, તો એ ચોક્કસ સરકાર કોન્શિયસ રહીને એડ્રેસ કરે એ હંમેશા આવકાર્ય છે, અને એ દિશામાં પ્રયત્ન કરે જ છે. આપનો બીજો એક પ્રશ્ન હતો કે મધ્યસ્થી માટેનો પ્રશ્ન હતો, રાઈટ સિદ્ધિજી? જી જી. હા, તો મધ્યસ્થીના માટે એમણે પોતાના પોલિટિકલ બેઝને ધ્યાનમાં રાખીને એનાઉન્સમેન્ટ કરી કે મેં મધ્યસ્થી કરી છે, અમે ન્યુક્લિયર વોર અટકાવી છે, આ પ્રમાણે. પરંતુ મધ્યસ્થી એટલે કે મીડિયેશન, ઓફિશિયલ મીડિયેશનની એમાં કોઈ જગ્યાએ વાત નથી આવી. એમાં તો જે પ્રમાણે જે એનું જે ડોક્યુમેન્ટેશન હોય, એની જે મીટિંગ્સ થાય, એમના ડિસ્કશન્સ થાય, એના આધારે મીડિયેશન ઇઝ અ વેરી લોંગ પ્રોસેસ. આમાં એમણે કોઈ સારી ભાવનાથી કરી હશે વાત. જ્યારે પાકિસ્તાનનો આખો બેઝ હલબલી ગયો ત્યારે એ લગભગ શરણાગતિ સ્વીકારીને અમેરિકા પાસે ગયું કે તમે અમને હવે કંઈક કરો આમાં. એટલે એમણે એક વાત કરી છે કે તમે એમ કે ડાયરેક્ટલી તમે વાત કરી લો. DGMO જે હોય છે, ડિરેક્ટર જનરલ ઓફ મિલિટરી ઓપરેશન્સ, બંને દેશોના ઇન્ટરનેશનલ પ્રોટોકોલ્સમાં હોય છે. એ લોકોને 24 કલાક 365 દિવસની હોટલાઇન હોય છે, ગમે ત્યારે ફોન પિકઅપ કરીને લોકો વાત કરી શકે. એટલે અમેરિકાએ સૂચન કર્યું કે તમે શનિવારે બપોરે 3 વાગે એમ પાકિસ્તાનના DGMO એ ફોન કરીને વાત કરી છે. એટલે ક્યારેય એમાં અમેરિકાએ ઓફિશિયલી મધ્યસ્થીની ઓફર કરી હોય અને ભારતે સ્વીકારી હોય એવી વાત નથી. કદાચ એમણે સૂચન પણ કર્યું હોય, પરંતુ નિર્ણય તો આપણે કર્યો છે, અને એ કોઈ માત્ર રાજકીય નિર્ણય નથી. એમાં લશ્કરની 3 પાંખના વડા, ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ કે જેમને અત્યારે ઓટોનોમી આપવામાં આવી છે, બધા રાજકીય પક્ષોએ પણ કહ્યું છે કે આ પરિસ્થિતિમાં જે કોઈ આપ નિર્ણય કરશો એ અમને માન્ય છે, સાથ સહકાર છે. બીજા પ્રેસિડેન્ટ છે, ડિફેન્સ મિનિસ્ટર છે, નેશનલ સિક્યોરિટી એડવાઇઝર છે, બધાએ રાષ્ટ્રના હિતમાં એ નિર્ણય કરેલો.
એટલે એવું નથી કે અમેરિકાએ આપણને કોઈ બુલિંગ કર્યું હોય કે તમે આ અત્યારે સ્વીકારો. આપણે પાકિસ્તાનને એટલું ચોક્કસ કહ્યું કે તમે ભારત સાથે ડાયરેક્ટલી વાત કરી લો આ બાબત. સિમ્પલ વાત છે. પછી એમાંથી ક્રેડિટ લેવા માટે કે એમના પોતાના પોલિટિકલ એન્થુઝિયાઝમમાં એમણે સ્ટેટમેન્ટ્સ કર્યા એ જુદો પ્રશ્ન છે. બિલકુલ પરંતુ આજે આપે જ કહ્યું આપના શરૂઆતના ઉદ્બોધનમાં કે પ્રેસિડેન્ટ ટ્રમ્પે સ્ટેટમેન્ટ કર્યું છે કે અમારે મધ્યસ્થીની વાત નથી, બિલકુલ, પરંતુ અમે એક કંઈક પ્રોપર ડિરેક્શનમાં જાય આ જી, કોન્ફ્લિક્ટ એ માટે અમે જી કર્યું છે. જી જી બિલકુલ. અને ત્યારબાદ ન્યુક્લિયર જે છે જી ઉરુષભાઈ, આપનો અવાજ બરાબર નથી આવી રહ્યો. ફરી આપની પાસે આવીશ. સ્ટેટમેન્ટ્સ આવતા હોય છે. જી 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 અમરજીતભાઈ, વાત અહીંયા જે પ્રમાણે પહેલા થઈ ગઈ મધ્યસ્થીની, હવે જે વાત નિકુલભાઈએ જે અહીંયા પ્રશ્ન મૂક્યો કે જ્યારે આપણા પ્રધાનમંત્રી 92 દેશોમાં ફરતા હોય ત્યારે એનું કેવું, એ વિદેશ નીતિનું કેવું ફળ દેશને મળવું જોઈએ અને એ કેટલું અસરકારક હોય. રાઈટ. પણ બિફોર વી કમ ટુ ધેટ, મારે એટલું કહેવું છે કે કદાચ આજે સ્ટેટમેન્ટ એમને રિફ્રેશ કર્યું છે ને થોડુંક પાછું લીધું છે કે મધ્યસ્થી નથી કરતા અને અમે મદદ કરીએ છીએ ને, કારણ કે સીઝ ફાયર ફેલ થઈ ગયું છે. જો સીઝ ફાયર સક્સેસફુલ થયું હોત તો એમણે સ્ટેટમેન્ટ કદાચ પાછું ના લીધું હોત, આખી ક્રેડિટ ખાઈ લીધી હોત. પણ બીકોઝ સીઝ ફાયર ફેલ થઈ ગયું છે અને જે લાસ્ટ ટાઈમના શોમાં આપણે વાત કરી હતી કે સીઝ ફાયર વોટ સીઝ ફાયર, મેં વેરી ક્લિયરલી કીધું હતું એ ટાઈમે કે જો બહુ જ વહેલા અને બહુ જ વહેલી ટકે છે ને આ સીઝ ફાયર ફેલ થશે ને 2 કલાકની અંદર રાતના આપણે શો કર્યો અને 10:30-11 વાગે સીઝ ફાયર ફેલ થઈ ગયું ને ત્યાંથી બોમ્બાર્ડિંગ ચાલુ થઈ ગયું હતું. સો સીઝ ફાયર ફેલ થઈ ગયું એટલે કદાચ પછી કેવી રીતના ક્રેડિટ લે, એટલે ઈ મે હેવ સેડ દેટ અમે હેલ્પ કરતા હતા, વી ટ્રાય ટુ હેલ્પ. કમિંગ ટુ ધીસ, સી હવે ઇટ ઇઝ ઇન્ટરનેશનલ રિલેશન્સ ડેવલપ કરવા ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે દુનિયામાં, વિશ્વમાં આપણે આપણા 140 કરોડ લોકોને, 140 કરોડ, 145 કરોડ, 150 કરોડ લોકોની જે આ જે નૈયા જે છે, આપણી બોટ જે છે, એ આપણે આ સમુદ્રમાંથી પસાર કરવાની છે. અને વિશ્વની અંદર આ બધા દેશોની સાથે આપણે જો સંબંધો વધારીશું તો જ આપણે કંઈક એમની સાથે ડિપ્લોમસી હેઠળ અને ઇન્ટરનેશનલ રિલેશન્સ, ઇમ્પોર્ટ એક્સપોર્ટ, મિલિટરી હેલ્પ, આ તે બધું લઈને કંઈક આપણે આપણા 150 કરોડની આ બર્ડન્ડ, ઓવર પોપ્યુલેટેડ, વજનદાર નૈયાને આપણે સમુદ્રમાંથી પાર કરીશું. નહીં તો તકલીફો, વી ઓલ નો કે દેશ કેટલી ભયંકર તકલીફોમાંથી 78 વર્ષથી ચાલતો આવ્યો છે, એ એમનો એમ જ રહેશે. અને આપણી સંખ્યા ઓછી થતી જ નથી, કારણ કે ઇન્ડિયામાં કદાચ આપણે એવું માનીએ છીએ કે રીપ્રોડક્શન ઇઝ ધ ઓનલી પ્રોડક્શન, અને રીપ્રોડક્શનમાં જ માને છે કદાચ દેશના વાસીઓ, મને એવું લાગે છે, કારણ કે આંકડા તો વધતા જ જાય છે. સો ઇટ ઇઝ રિયલી સરપ્રાઇઝિંગ. ઇવન કોવિડની અંદર બી, આઈ એમ સોરી ટુ સે ધીસ, બટ કોવિડની અંદર બી આપણે જોયું કે 1-1.5 વર્ષ લોક ઘેર બેઠા તો એની અંદર પ્રેગ્નન્સીનો રેટ અને એ બધો વધી ગયો, બર્થ રેટ વધી ગયો દેશનો. સો ધીસ ઇઝ નોટ હાઉ ઇટ શુડ બી. નાઉ કમિંગ ટુ ધીસ, આપણે આપણા 150 કરોડની પબ્લિકને એમની લાઈફસ્ટાઈલ ઇમ્પ્રૂવ કરવા માટે, એમની તકલીફો દૂર કરવા માટે, એમને સારી ફેસિલિટીઝ આપવા માટે, એમની જિંદગી સુધારવા માટે, એમની લાઈફની અંદર ગ્રોથ, ડેવલપમેન્ટ, વિકાસ, એ બધું લાવવા માટે, આપવા માટે આપણે બીજા દેશોની સાથે રિલેશન્સ તો વધારવા જ પડશે. અને એક રીતે કમ્પેર્ડ ટુ અધર પ્રાઇમ મિનિસ્ટર્સ, અર્લિયર પ્રાઇમ મિનિસ્ટર્સ ઓફ ઇન્ડિયા, મોદીજી હેઝ પુટ ઇન એક્સેસિવ એફર્ટ ઇન ધીસ. આ વાત માટે આપણે મોદીજીને ક્રેડિટ તો આપવું પડશે કે એમણે જે આ 92 દેશોની અંદર વિઝિટ કરી, ભલે જે બી ખર્ચો થયો છે, હું એમ નથી કહેતો કે ખર્ચો જસ્ટિફાઈ થયો છે કે ખર્ચો જે થયો છે કોસ્ટની સામે બેનિફિટ કેટલું મળ્યું છે, જે ખર્ચો થયો છે એની સામે આપણે શું ત્યાંથી મેળવ્યું છે એ એક અલગ પ્રશ્ન છે. બટ આપણે 92 દેશો જોડે કંઈક આપણે રિલેશન્સ તો સુધારવા પડશે. તો એ કરતા જો આપણે જોઈએ તો આજની તારીખમાં આપણે 4થા સ્થાને પહોંચ્યા છીએ અને 4 ટ્રિલિયન 4 ટ્રિલિયન ની ઇકોનોમી, $4 ટ્રિલિયન ની તો ઇકોનોમી જે છે એ તો આપણે ટચ કરી છે ને. 2014 પહેલા જો આપણે જોઈએ તો આંકડો શું હતો અને અત્યારે 2025 ની અંદર જે આપણો જે જીડીપી નો આંકડો જે બોલે છે એની અંદર ફરક તો છે, એટલે ફરક તો દેખાઈ આવે છે. અને એ ફરકની અંદર જ ક્યાંક મોદીજીની આ 92 ઇન્ટરનેશનલ કન્ટ્રીઝની સાથે અને આ 2000 કરોડ જે બી ખર્ચો થયો છે, ટ્રીપ્સ, ઇન્ટરનેશનલ ટ્રીપ્સ અને ડિપ્લોમસી મીટિંગ્સ વગેરે, જે ક્યાંક એનો અર્થ ક્યાંક અંદર સંતાયેલો છે. સો એવું આપણે ના કહી શકીએ that see India has shown growth and development.
but we have to see the cost benefit અને એ બધું તો છે. See, certain countries don't help. એવું ના કહી શકીએ કે 92 દેશો સાથે તમે ત્યાં આગળ ગયા, ફરીને આયા અને 2-3 વખત ગયા અને રિપીટેડલી ગયા, મલ્ટિપલ ટાઈમ્સ ત્યાં ગયા અને બધા ડિસ્કશન્સ કર્યા, મીટિંગ્સ કરી, બધું કર્યું, પણ ત્યાંથી લાભ મળશે એવું કંઈ જરૂરી નથી. આ કંઈક બિલકુલ ક્લિયર કટ એવું અન્ડરસ્ટેન્ડિંગ નથી કે તમારા પ્રધાનમંત્રી અમારે ત્યાં આવશે તો અમે આવતીકાલે ભવિષ્યમાં એમનું કામ કરીશું. ડિપ્લોમસી ઇઝ લાઈક દેટ, ફ્રેન્ડશિપ્સ આર લાઈક દેટ, ઓલ રિલેશન્સ આર લાઈક દેટ. દે વિલ કમ, ઠીક છે, એ બધું થાય, ફોટો ઓપ થાય, ડિસ્કશન્સ થાય, પ્રેસ મીટિંગ્સ થાય, બધું થાય, જોઈન્ટ સ્ટેટમેન્ટ આપે, બધું જ કરવામાં આવે, પણ પછી જ્યારે જરૂરત પડે ત્યારે નથી બી કરતા કન્ટ્રીઝ હેલ્પ. સો that is how it is. નાઉ એક મુદ્દો જે મારે અત્યારે જે વોરના વિષયમાં મારે એક વાત જરૂર કહેવી છે કે યુએસ નો અત્યારે આ મુદ્દો ચાલી રહ્યો છે અને યુએસએ કેમ આવી રીતના સ્ટેટમેન્ટ આપ્યું કે ઇન્ડિયાની અંદર મેન્યુફેક્ચરિંગ નહીં કરવાનું એપલનું, તો એક રીતે એ પાકિસ્તાનને બી સપોર્ટ કરે છે અને પાકિસ્તાનના હિતમાં બી જાય છે આ સ્ટેટમેન્ટને, એ બધું છે. સો મારે એટલું જરૂર કહેવું છે કે જો વિશ્વની અંદર ઇન્ડિયા માટે જો કોઈ એક દેશ જે ખરેખર જો આપણો મિત્ર છે અને શરૂઆતથી જ આઝાદીથી જ જો કોઈ દેશ ઇન્ડિયાનો, ભારતનો જો કોઈ સાચો મિત્ર જો કોઈ છે તો એ કદાચ રશિયા છે. કારણ કે રશિયા હેઝ સ્ટૂડ બાય ઇન્ડિયા. એ દિવસથી રશિયા ઇન્ડિયા સાથે ઊભું રહ્યું છે જ્યારે ઇન્ડિયા પાસે કશું જ નહોતું, આપણી પાસે એક પાઈ નથી, આપણા દેશનું નામો નિશાન નહોતું, આપણી પાસે કોન્સ્ટિટ્યુશન નહોતું ને ઇકોનોમીને એક રૂપિયો નહોતું. ત્યારથી એ લોકોએ આપણને ઉધાર ઉપર એમના ડિફેન્સના આર્મામેન્ટ્સ આપ્યા છે અને 47ની આઝાદી થઈ થયા પછી 48 ની અંદર જે ઇન્ડો પાકિસ્તાન સાથે જે વોર થયું એની અંદર આપણે રશિયાના ઇક્વિપમેન્ટ યુઝ કર્યા છે. એ એક વર્ષની અંદર આપણે માગ્યા અને પૈસા એ નતા આપ્યા, ઉધાર ઉપર કેટલું બધું લીધું છે. 30-35 વર્ષ સુધી આપણે ઉધાર ઉપર લેતા આવ્યા અને રશિયાને આપણે ચૂકવી નથી શક્યા. સો રશિયા હેઝ હેલ્પ્ડ અસ ઇન ધેટ વે. અને એ જ રીતે બીજી બાજુ તમે જુઓ તો જુઓ, યુએસ અને રશિયાનું કોલ્ડ વોર ચાલતું હતું. they were always against each other. તો આપણે જેમ ઇન્ડિયા જેમ રશિયાની તરફ રિલેશન આપણા ડેવલપ થયા, એ રીતે પાકિસ્તાનના રિલેશન્સ યુએસ ની તરફ ડેવલપ થયા અને પાકિસ્તાને કાયમ યુએસએ કાયમ પાકિસ્તાનને સપોર્ટ કર્યો છે. અને જો 1971 ના યુદ્ધની અંદર જેમાં બાંગ્લાદેશ જ્યારે આઝાદ થયું એની અંદર ઇન્ડિયાની ભૂમિકા હતી, તો ત્યારે યુએસએ ઇન્ડિયાની અગેન્સ્ટમાં પગલું ભર્યું હતું. આ 2-3 પોઈન્ટ્સ મારે કહેવા છે. એમને ત્યાંથી યુએસએ ત્યાંથી એમની 7th ફ્લીટ યુએસએસ એન્ટરપ્રાઇઝ અને ન્યુક્લિયર પાવર્ડ ફ્લીટ અહીંયા આગળ બે ઓફ બેંગોલમાં મોકલી હતી ઇન્ડિયાને એટેક કરવા માટે. અને ત્યારે રશિયાએ ત્યાંથી એમના પેલા સબમરીન 6 સબમરીન ન્યુક્લિયર પાવર્ડ સબમરીન્સ મોકલ્યા અને અહીંયા આગળ યુએસએ અને યુકે ની ફ્લીટને એમને ત્યાં આગળ કાઉન્ટર કરીને એટલા લીધે ઇન્ડિયા બચ્યું છે. એના પછી 71 પછી 74 ની અંદર જ્યારે પોખરણનો બ્લાસ્ટ થયો નંબર 1 જે આપણે કર્યો, તો એમાં યુએસએ ને બહુ મોટો દે વેર સરપ્રાઇઝડ અને એમને 72 પછી 30 વર્ષ સુધી સેન્કશન લગાડ્યા હતા ઇન્ડિયા ઉપર. ઇન્ડિયા ઉપર ભયંકર સેન્કશન્સ 2005 સુધી લગાડ્યા હતા, 2001 સુધી લગાડ્યા હતા, 71 થી 2001, 74 માં થયું. 2098 ની અંદર આપણે પોખરણ 2 કર્યું જેમાં 5 બ્લાસ્ટ કર્યા હતા અને 71 માં તો પેલું સ્માઇલિંગ બુદ્ધા હતું અને 98 ની અંદર 5 બ્લાસ્ટ કર્યા આપણે. 2001 માં એ લોકોએ સેન્કશન્સ ઉચક્યા અને યુએસએ કાયમ પાકિસ્તાનને મિલિટરી, મોનિટરી એન્ડ ઇકોનોમિકલી અને બધી જ રીતના હેલ્પ કરી છે. યસ, બધી રીતના હેલ્પ કરી છે ને ઇન્ડિયાને હેલ્પ કરી નથી. પણ સિન્સ ધ લાસ્ટ ઇફ યુ સી 15 years 2005 થી લઈને આપણા રિલેશન 15-20 years થી ઇન્ડિયા અને યુએસ ના રિલેશન્સ થોડા સુધર્યા છે. પણ છતાં પણ મને એવું લાગે છે કે જ્યારે ઇન્ડિયા અને પાકિસ્તાનની વચમાં જ્યારે ચોઇસ કરવાની વાત આવે, જ્યારે એક ચોઇસ લેવો પડે, ત્યારે મને એવું લાગે છે કે યુએસએ થોડુંક પાકિસ્તાનની તરફ એમનો ઢળાવ થોડોક વધારે દેખાઈ આવે છે. બિલકુલ. અને આ બધા નિવેદનો પણ એ જ બતાવે છે અને ભારતની વિદેશ નીતિ પણ એ જ દિશામાં થઈ રહી છે, કારણ કે કોઈ પણ દેશોએ પોતાના નાગરિકનું હિત પહેલા ઈચ્છે છે. આપ સૌ ચર્ચામાં જોડાયા તે બદલ આભાર. તો સવાલ અહીંયા એ જ છે કે જ્યારે પાકિસ્તાનની સીધી કે આડકતરી મદદ અહીંયા અમેરિકા કરી રહ્યું છે, બીજી તરફ તુર્કી કે જે ભારતનું દુશ્મન બની પાકિસ્તાનને મદદ કરી રહ્યું છે, એની સાથે ડિફેન્સ ડીલ અમેરિકા કરી રહ્યું છે. અમેરિકાનો વૃદ્ધિદર 2.9% છે અને ભારતનો વૃદ્ધિદર 6.3% પહોંચ્યો છે. કદાચ એ પણ ખટકી રહ્યું છે. એના કારણે આવા નિવેદનો સતત ટ્રમ્પ તરફથી આવતા હોય છે. પરંતુ આગામી સમયમાં કેવા પ્રકારના નિર્ણયો આવશે, ખરેખર ભારત અને અમેરિકા વચ્ચે જે ટેરિફની વાતચીત થઈ રહી છે એનું શું નિરાકરણ આવશે એ પર સૌની નજર રહેશે. ચર્ચામાંથી આટલું જ. ફરી મળીશું. રજા આપશો. નમસ્કાર.